હવે ઘન અવસ્થા એની અંદર આપણે ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ જોઈએ કે ભાઈ વિદ્યુતીય વહન. બરાબર. તો વિદ્યુતીય વહન તો સામાન્ય રીતે વાહકતાના આધારે કે વાહકતાના મૂલ્યોને આધારે તેના પ્રકાર. બરાબર. તો વાહકતાના મૂલ્યો તો કેટલું મૂલ્ય જોવા મળે તો યાદ રાખો કે વાહકતાના મૂલ્યો કે 10⁻20 થી લઈ 10⁷ તો પ્રતિ ઓમ પ્રતિ મીટર જેટલી વાહકતાનું આ મૂલ્ય છે. આટલી વાહકતાના ગાળાનો આ મૂલ્યને આધારે વિદ્યુતનું વહન જે કરે છે એના 3 ભાગ પડે છે. એક ભાગ એને આપણે સુવાહકો કહીએ છીએ. બરાબર. જેમાં કોણ આવશે તો ધાતુઓ અને મિશ્ર ધાતુ. બરાબર. આ બે આની અંદર આવશે કે જેની અંદર તો એમનું મૂલ્ય તમારે યાદ રાખવાનું તો 10⁴ થી 10⁷ ઓમ. બરાબર. તો આમાં 10⁴ થી લઈ 10⁷ પ્રતિ ઓમ પ્રતિ મીટર જેટલી વાહકતાનું મૂલ્ય દર્શાવે છે. આટલી વાહકતાના ગાળામાં જે પદાર્થો આવે એને સુવાહકો કહેવાય. અને એમાં કોણ આવે? ધાતુઓ અને મિશ્ર ધાતુ. બીજો પ્રકાર પડશે અવાહકો. અવાહકોમાં ફક્ત કોણ આવશે તો અધાતુઓ આવશે. કે આના અંદર કેટલા ગાળામાં વિદ્યુતનું વહન થાય તો 10⁻20 થી લઈ 10⁻10 પ્રતિ ઓમ પ્રતિ મીટરના ગાળાની અંદર આમાં વિદ્યુતનું વહન થતું હોય છે. જ્યારે નેક્સ્ટ ત્રીજું છે જેનો પ્રકાર પડે છે અર્ધવાહક. અર્ધવાહકોમાં કોણ આવે છે તો અર્ધ ધાતુ તત્વો આવે છે. એમાં વાહકતાના ગાળાનું જે મૂલ્ય આપ્યું છે એ મૂલ્ય છે તો 10⁻6 થી લઈ 10⁴ 10⁻6 થી લઈ 10⁴ પ્રતિ ઓમ પ્રતિ મીટર જેટલી વાહકતાનું મૂલ્ય મળેલું છે. તો આ વાહકતાના ગાળાના આ મૂલ્યોને આધારે 3 પ્રકારો પડ્યા પદાર્થમાં વિદ્યુતનું વહન. એક સુવાહકો, અવાહકો, અર્ધવાહકો. બરાબર. તો સુવાહકોમાં આટલું, અર્ધવાહકોમાં આટલું, અવાહકોમાં આટલું મૂલ્ય એમાં વાહકતાનું પ્રાપ્ત થાય છે. હવે એમાં જો સમજીએ કે સુવાહક ધાતુ, ધાતુઓની અંદર શું હોય છે તો જો ધાતુઓની અંદર આવી એક રચના જોવા મળશે. અહીંયા હું લઈ લઉં ધાતુ, અહીંયા રચના લઈ લઉં અધાતુ અને અહીંયા રચના લઈ લઉં અર્ધધાતુ. બરાબર. હવે જો આની ધાતુ તત્વોમાં શું હોય છે કે ધાતુ તત્વોમાં આ 2 પ્રકારના પટ હોય, બધામાં હોય. બરાબર. આને કહેવાય સંયોજકતા પટ કહેવાય. આ પણ સંયોજકતા પટ, આ પણ સંયોજકતા પટ. અને આ જે પટ છે એને કહેવાય છે વાહકતા પટ. આને પણ કહેવાય, આને પણ કહેવાય, આને પણ. ત્રણેયને એક સાથે સમજાવું. સિમ્પલ છે કે ધાતુ, અધાતુ અને અર્ધધાતુ ત્રણેયમાં સંયોજકતા પટ હોય. અને સંયોજકતા પટમાં જે ઇલેક્ટ્રોન હોય એને શું કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન. હવે ધાતુઓમાં શું હોય છે કે આ સંયોજકતા પટના ઇલેક્ટ્રોન ક્ષણિકભર માટે શું હોય કે સંયોજકતા ઇલેક્ટ્રોન છેલ્લી ભ્રમણ કક્ષામાં હોય એટલે શું થાય કેન્દ્રથી એનું અંતર વધી જાય
આકર્ષણ બળ ઘટી જાય એટલે ઇલેક્ટ્રોન સરળતાથી આ પટને છોડી અને ક્ષણિકભર માટે વાહકતા પટમાં પાછો આવે જાય, આવે જાય, આવે જાય, આવી ઘટના જોવા મળે. એટલે એના કારણે ધાતુઓ કેવી છે? વિદ્યુતની સુવાહક છે. હવે અધાતુઓમાં શું થાય કે બંને પટ વચ્ચેનો ઊર્જા ગેપ વધી જાય છે. આ શું કહેવાય છે? આને ઊર્જા ગેપ કહેવાય છે. આ જે અંતર છે એને ઊર્જા ગેપ અથવા ઊર્જા અંતર તરીકે ઓળખવામાં આવે છે. અર્ધધાતુ તત્વોમાં ઊર્જા ગેપ છે, પણ તમે જુઓ અધાતુઓમાં ઊર્જા ગેપ એટલો બધો વધારે હોય છે કે તમે ધારો એટલી ઊર્જા આપીને સંયોજકતા ઇલેક્ટ્રોનને કૂદકો મરાવીને લઈ જાઓ તો અધાતુઓ ઓગળી જાય, અધાતુ તત્વો નષ્ટ પામે, પણ ઇલેક્ટ્રોન જતો નથી હોતો. એટલે વિદ્યુતની કેવી બની જાય છે? અવાહક બને છે. અર્ધધાતુ તત્વોમાં શું થાય છે કે અર્ધધાતુ તત્વો એની અંદર તો બે ગેપ વચ્ચેનું જે અંતર છે એ અંતર ઓછું હોય છે. કેટલું ઓછું? કે ધાતુ કરતાં સહેજ વધારે અને અધાતુ કરતાં અતિશય ઓછું હોય છે. એટલે શું થાય કે આનો સંયોજકતા પટનો ઇલેક્ટ્રોન આમાં લઈ જવો છે અર્ધધાતુઓના વાહકતા પટમાં, બરાબર? તો અર્ધધાતુઓના સંયોજકતા પટના સંયોજકતા ઇલેક્ટ્રોનને એમનેમ તો ના લઈ જવાય. એટલે શું કરવું પડે? ઊર્જા આપવી પડે, બરાબર? આમાં શું કરવું પડે? ઊર્જા ગેપ પૂરો કરાય છે. શું આપીને? બહારથી ઊર્જા આપીને. અહીંયા નથી થતું, અહીંયા થાય છે. તો બહારથી તમે તાપમાન વધારો એટલે અર્ધધાતુ તત્વોના સંયોજકતા પટનો ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જાય એટલે અર્ધધાતુઓમાં ક્ષણિકભર માટે શું થાય છે? વિદ્યુતનું વહન થાય છે. અને એના કારણે એમાંથી શું બનાવવામાં આવ્યા? અર્ધવાહકો બનાવ્યા. કેમ કે આપણે અભ્યાસક્રમ પ્રમાણે જોઈએ તો સિલિકોન અને જર્મેનિયમ આ બે તત્વોનો સૌથી વધારે ઉપયોગ કરીશું. હવે સિલિકોન અને જર્મેનિયમ એ સારામાં સારી અર્ધધાતુ તત્વો છે. એમાંથી જે અર્ધવાહકો બનાવવામાં આવે છે તો એ અર્ધવાહકો કઈ રીતે બનાવવામાં આવે? તો ભાઈ અર્ધવાહકોમાં વીજ વહન એનો આપણે ટોપિકનો અભ્યાસ કરીએ. બહુ સિમ્પલ છે કે ભાઈ સમૂહ 14માં કોણ આવે? તો એ અર્ધધાતુ તત્વો સિલિકોન, જર્મેનિયમ, બરાબર? આગળના ભાગમાં કોણ આવે? સમૂહ 15. તો 15માં કોણ આવે? તો સમૂહ 15 તો કોણ કહેવાય? તો સોરી, આગળના ભાગમાં સમૂહ 13 મારી ભૂલથી. તો સમૂહ 13 તો કોણ આવે? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ આને તત્વો આવે. અને પાછળના ભાગમાં સમૂહ 15 તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક આ બધા તત્વો આવે. સમજો કે સમૂહ 13 આના સંયોજકતા ઇલેક્ટ્રોન, ચલો સમૂહ 13ના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? તો 3 ઇલેક્ટ્રોન. આના કેટલા? 4 ઇલેક્ટ્રોન. અને આના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? 5. તમે તત્વોના આવર્તનીય વર્ગીકરણમાં ભણી ગયા કે સમૂહ 13ના તત્વોના બાહ્યતમ ભ્રમણ કક્ષામાં 3 એટલે એને સંયોજકતા ઇલેક્ટ્રોન, 14માં 4, 15માં 5 ઇલેક્ટ્રોન. હવે સમજો આ 4 ઇલેક્ટ્રોનના તત્વો છે એમની સાથે સમૂહ 13ના તત્વોનું શું કરવામાં આવે છે? અશુદ્ધિ રૂપે ઉમેરવામાં આવે છે, બરાબર? કે સમૂહ 13ના તત્વોનું 14ની અંદર અશુદ્ધિ રૂપે ઉમેરણ કરવામાં આવે છે. એને પ્રક્રિયાનું નામ આપ્યું છે ડોપિંગ પ્રક્રિયા કહેવાય છે. તો સમૂહ 14ના તત્વોમાં સમૂહ 13ના તત્વોનું અશુદ્ધિ રૂપે ઉમેરણ એટલે એને કહેવાય ડોપિંગની પ્રક્રિયા. હવે આ ડોપિંગની આખી જે પ્રક્રિયા થાય છે એ ડોપિંગની પ્રક્રિયામાં શું થશે કે ભાઈ અહીંયા જ્યારે સમૂહ જે 13ના તત્વો છે એ ઉમેરવામાં આવે તો આના 3 ઇલેક્ટ્રોન સાથે આના 4 ઇલેક્ટ્રોનનું શું થાય છે? ડોપિંગ થશે.
બરાબર. ધારો કે બોરોન છે, બોરોનના 3 ઇલેક્ટ્રોન એ સિલિકોનના 4 ઇલેક્ટ્રોન સાથે ડોપિંગ કરશે. એક ઇલેક્ટ્રોન એક સાથે, બીજો બીજા સાથે, ત્રીજો ત્રીજા સાથે, પણ એક ઇલેક્ટ્રોન પડ્યો રહે છે. કોનો પડ્યો રહેશે? જે સમૂહ 14 છે, બરાબર, જેમાંથી અર્ધવાહકો બનાવવાનો છે એનો ઇલેક્ટ્રોન પડ્યો રહે છે. એટલા માટે એમાંથી જે અર્ધવાહક બનશે, અહીંયા શું બનશે? અર્ધવાહક. એ કેવો બનશે? પી પ્રકારનો, એટલે કે ધન અર્ધવાહક બને છે. કેમ કે એક ઇલેક્ટ્રોનનું ડોપિંગ પ્રક્રિયા થઈ શકતી નથી હોતી, એટલે પી પ્રકારનો અર્ધવાહક આની સાથે બને છે. હવે 15ના તત્વો. તો સમૂહ 15ના તત્વો જે છે એનું પણ આની અંદર ઉમેરણ કરવામાં આવે. એમાંય આ ઉમેરણની પ્રક્રિયા એટલે કઈ કહેવાય? ડોપિંગ પ્રક્રિયા. તો સમૂહ 14ના તત્વોમાં સમૂહ 15ના તત્વોનું ડોપિંગ કરે. એ ડોપિંગની પ્રક્રિયામાં આના 4, આના 5, રાઈટ. તો 4 ઇલેક્ટ્રોન સાથે 4 ઇલેક્ટ્રોનનું ડોપિંગ થશે. 4 અને આનાથી 4 એ ડોપિંગ પ્રક્રિયા 4-4ની ડોપિંગ પ્રક્રિયા થઈ જશે. એક ઇલેક્ટ્રોન પડ્યો રહે છે, તો એક ઇલેક્ટ્રોન વધારાનો પડ્યો રહે છે, એટલે આ જે અર્ધવાહક બનાવશે, તો આ અર્ધવાહક કેવો બનશે? એન પ્રકારનો. એન એટલે નેગેટિવ અર્ધવાહક કહેવાય. તો યાદ રાખો. શું યાદ રાખવાનું? કે ભાઈ સમૂહ 14ની સાથે, એટલે કે સિલિકોન જર્મેનિયમની સાથે, બરાબર, સમૂહ 13ના તત્વોનું ડોપિંગ, તો પી અર્ધવાહક બનશે. કયો બનશે? પી. બીજો, સમૂહ 14ના તત્વો સાથે, તત્વો કયા? સિલિકોન જર્મેનિયમ સાથે સમૂહ 15ના તત્વોનું ડોપિંગ એટલે કેવો બનાવશે? એન અર્ધવાહક બને છે. બરાબર. તો અર્ધવાહકો જે તૈયાર થાય એન પ્રકારના, પી પ્રકારના, એટલે એમાંથી વિદ્યુતનું વહન શું થાય છે? શક્ય બનતું હોય છે. હવે યાદ રાખો નાના પોઈન્ટો જે તમારી ચોપડીમાં આપેલા છે, કે આ જે અર્ધવાહકો બને છે, તો એમાં આપણે તો એન પી આ રીતનો એક અર્ધવાહક બનાવી શકીએ, અથવા પી પ્રકારનો અર્ધવાહક બનાવો. એટલે પહેલો નેગેટિવ હોય, છેલ્લો પોઝિટિવ આવે. પહેલો પોઝિટિવ, છેલ્લો નેગેટિવ, એવા પ્રકારના અર્ધવાહકોની શ્રેણી બનાવવામાં આવે છે. અને આવા અર્ધવાહકોની શ્રેણી એટલે એ શું તૈયાર કરે છે? ટ્રાન્ઝિસ્ટરમાં રેક્ટિફાયર તરીકે, બરાબર, એનો ઉપયોગ થાય છે. એટલે આ આખી સિરીઝ શું બનાવશે? ડાયોડની રચના બનાવે છે. આવા ડાયોડો ક્યાં વપરાય? તો ટ્રાન્ઝિસ્ટરમાં રેક્ટિફાયર તરીકે એમનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. હવે આ જે અર્ધવાહકો છે એ ધાતુ તત્વો, આપણે અર્ધધાતુ તત્વોના અર્ધવાહકો છે. બરાબર. હવે એ અર્ધવાહકોની વાહકતા, તો એની વાહકતાનું આપણે જોડાણ કરીએ તો કેવા કેવા જોડાણ? કે ભાઈ અહીંયા તો જે અત્યારે હાલના સમયમાં, કે ભાઈ હાલના સમયમાં ગેલિયમ આર્સેનાઇડ તો સારામાં સારો અર્ધવાહક કહેવાય છે. સારામાં સારો અર્ધવાહક કહેવાય છે. એની વાહકતાનું મૂલ્ય અતિશય ઊંચું છે. એ સિવાય ધાતુઓના ઓક્સાઇડો પણ વિદ્યુતીય વાહકતામાં વધારો ધરાવે છે. બરાબર. તો કઈ કઈ ધાતુના ઓક્સાઇડો? ટિટાનિયમ ઓક્સાઇડ, ક્રોમિયમ ડાયોક્સાઇડ અને રેનિયમ ટ્રાયોક્સાઇડ. એ કેવા છે? સારા વીજવાહકો કહેવાય છે. સારામાં સારા વીજવાહકો છે. એમાં પાછું યાદ રાખવાનું
કે રેનિયમ ટ્રાયોક્સાઇડ તેની વાહકતા કોપર જેવી હોય છે, બરાબર, અને દેખાવ પણ કોપર જેવો ધરાવે છે. બીજો છે કે આ જે ઓક્સાઇડો છે એ તાપમાન પર આધાર રાખે છે, બરાબર. એમની જે વિદ્યુતની જે વાહકતા છે તો એ તાપમાન પર આધાર રાખતા હોય છે, બરાબર. તો આ રીતે આખા અર્ધવાહકો બનાવવામાં આવે છે. ચોપડીમાં બહુ મસ્ત રીતે સમજાયેલો ટોપિક છે, એક વખત વાંચ્યો, પણ એની અંદર આકૃતિ અને આટલો ટોપિક આ મહત્વનું આટલું આપણે એટલે લિખિતમાં આપણે લખી નાખો. ચલો, ત્યાર પછી ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ છે ચુંબકીય ગુણ, બરાબર, કે ચુંબકીય ગુણ વિશેનો ખ્યાલ લેવો છે કે ચુંબકીય ગુણ. તો અહીંયા આપણે વાત કરીએ કે ચુંબકીય ગુણ કોના કારણે થાય, તો ઇલેક્ટ્રોન વિદ્યુતીય વહન કરે, જે એક નાના ચુંબક તરીકે વર્તે છે. સમજો કે ઇલેક્ટ્રોન વિદ્યુતનું વહન કરે છે તો આપણને ખબર છે, પણ એ એક નાના ચુંબક તરીકે વર્તે છે. કઈ રીતે વર્તે છે, તો ઇલેક્ટ્રોનમાં બે પ્રકારની ગતિ જોવા મળે, જે તમે આગળ 11 સાયન્સમાં ભણી ગયા છો. અક્ષીય ગતિ અને બીજી છે કક્ષકીય ગતિ. એમાં અક્ષીય ગતિ બહુ વધારે હોય છે. એના કારણે તો ઇલેક્ટ્રોન શું ઉત્પન્ન કરશે, અક્ષીય એટલે પોતાની ધરી ઉપર ફરવું, જેમ ભમરડો પોતાની ધરી પર ફરે, પણ એ ફરતા ફરતા કોની આજુબાજુ, તો કંઈ આજુબાજુ ફરતો હોય, જેમ પૃથ્વી ફરે છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે અને કોની આજુબાજુ ફરે, એટલે કે પરિભ્રમણ એટલે કે કક્ષકીય ગતિ કરે, સૂર્યની આજુબાજુ. તો એમાં અક્ષીય ગતિ કક્ષકીય ગતિ કરતાં વધારે પ્રમાણમાં છે, અને એના કારણે અક્ષીય ગતિનું પ્રમાણ એટલું વધારે હોય છે કે એ શું ઉત્પન્ન કરશે, તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અને એ ચુંબકીય ક્ષેત્ર કે જેની ચુંબકીય ચાક માત્રા માપવામાં આવે છે. આની શું મપાય છે, ચુંબકીય ચાક માત્રા મપાય છે. અને એ ચુંબકીય ચાક માત્રા માપવાનું સૂત્ર તો મ્યુ બરાબર √n+2. આને મ્યુ કહેવાય છે. એકમ કયો આવે છે, બોર મેગ્નેટોન. એમાં ઇલેક્ટ્રોનની જે મ્યુ માપવામાં આવી એટલે શું કહેવાય, ચુંબકીય ચાક માત્રા. તો એનું મૂલ્ય છે 9.27 × 10⁻²⁰ એમ્પિયર મીટર સ્ક્વેર. આ માપેલું મૂલ્ય છે. કોનું છે, ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા. હવે એના આધારે તો એમાં આપણે 5 પ્રકારના ગુણો પડે છે. એમાં પહેલો ગુણધર્મ છે પ્રતિચુંબકત્વ. પ્રતિચુંબકત્વ તો 11 સાયન્સમાં મેં જ ભણાવ્યું, ચોથું ચેપ્ટર ભાગ 1. પ્રતિચુંબકીય અને અનુચુંબકીય એવા બે ગુણધર્મો ભણ્યા હતા, બરાબર. બીજો ગુણધર્મ છે અનુચુંબકત્વ કહેવાય છે, બરાબર. પ્રતિચુંબકીય ગુણધર્મ એટલે ઇલેક્ટ્રોન બધા કેવા હોય, યુગ્મિત હોય. અનુચુંબકીય એટલે એક ઇલેક્ટ્રોન મિનિમમ કેવો હોય, અયુગ્મિત હોય, બરાબર. તો જે પદાર્થો અણુઓ કે આયનની રચનામાં ઇલેક્ટ્રોન બધા યુગ્મિત હોય તો એવો અણુ પ્રતિચુંબકત્વ ગુણધર્મ ધરાવે. ચુંબકીય ગુણધર્મમાં પ્રતિચુંબકત્વ. અને એવા પદાર્થોને તમે ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં મૂકો એટલે શું કરે, નિર્બળતાથી અપાકર્ષિત કરે. કેમ અપાકર્ષિત, બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે હંમેશા શું થાય, અપાકર્ષણ થાય.
અનુચુંબકત્વ એટલે અણુ કે આયનની રચનામાં જ્યારે ઇલેક્ટ્રોન ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો એને અનુચુંબકીય ગુણધર્મ કહેવાય છે. અને આવો જે અનુચુંબકત્વ ગુણધર્મ ધરાવતો પદાર્થ એને કોઈ ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ મૂકવામાં આવે એટલે શું થાય? અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે નિર્બળતાથી આકર્ષિત કરે છે. નિર્બળતાથી આકર્ષિત કરે છે. તો આપણે બંનેમાં લખીએ કે ભાઈ આ બંને જે પદાર્થો છે ગુણધર્મો ધરાવતા, તો આરે પદાર્થો તો એમાં ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળતાથી પ્રતિચુંબકત્વમાં અપાકર્ષણ અને અહીંયા નિર્બળતાથી આકર્ષણ કરે છે ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં. હવે પ્રતિચુંબકત્વની અંદર તો ઉદાહરણો આપ્યા છે Cu+2, Fe+3, Cr+3, O2 બરાબર વગેરે. પછી પ્રતિચુંબકત્વની અંદર તમને અણુઓ આપ્યા છે આને Cr+3, CO+3 બરાબર, Cu+2, Fe+2, O2 વગેરે. અહીંયા આવશે NaCl, H2O, બેન્ઝીન C6H6, પછી Ti, O2, Zn વગેરે. બરાબર, આ બધા પ્રતિચુંબકત્વ ધરાવે છે. હવે બાકીના 3 ગુણધર્મો. તો 3 ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ છે ફેરોમેગ્નેટિક. બરાબર, પહેલો ગુણધર્મ છે એને કહેવાય છે ફેરોમેગ્નેટિક એટલે કે લો ચુંબકત્વ. શું કહેવાશે? લો ચુંબકત્વ. કે ભાઈ ફેરોમેગ્નેટિક એમાં કોણ આવે? તો નિકલ, ગેડોલિયમ, કોબાલ્ટ, આયરન. નિકલ, ગેડોલિયમ, કોબાલ્ટ, આયરન. પછી બીજો પદાર્થ છે ક્રોમિયમ ડાયોક્સાઇડ. બરાબર, આ બધા અણુઓ કેવા છે? લો ચુંબકત્વ એટલે ફેરોમેગ્નેટિક. એમાં શું જોવા મળે? તો આમના જે સ્ફટિકો બને એ સ્ફટિકની રચનામાં શું હોય? ડોમેઇન બનાવે. તમે ચુંબકના ચેપ્ટરમાં ભણી ગયેલા છો પ્રાઇમરીમાં કે ભાઈ ડોમેઇનની રચના. એ ડોમેઇનની રચનામાં શું હોય કે આ રીતે એમના દરેક પરમાણુ ગોઠવાયેલા હોય અને દરેક પરમાણુના ડોમેઇન એટલે એમના ઇલેક્ટ્રોન કહેવાય. અયુગ્મિત ઇલેક્ટ્રોન. કેવા? અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો એમના ડોમેઇનની રચના કેવી હોય? આને કહેવાય ડોમેઇનની રચના. કેવી હોય? સમાંતર વિન્યાસ ધરાવતી હોય. બરાબર, એને અભિવિન્યાસ પણ કહેવાય. તો સમાંતર વિન્યાસ અથવા અભિવિન્યાસિત રીતે ગોઠવાયેલી હોય. અને આવા ગુણધર્મો ધરાવતી જે ડોમેઇનની રચના છે, આવા પદાર્થો છે, તત્વો છે, તો એમને કોઈ ચુંબક ક્ષેત્રની અસર હેઠળ લઈ જાઓ એટલે શું કરે? પ્રબળતાથી આકર્ષિત થાય. કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ પ્રબળતાથી આકર્ષિત થાય છે. બરાબર, અહીંયા પ્રબળતાથી આકર્ષિત થશે અને શું બનાવશે? કાયમી ચુંબક બનાવે છે. આ યાદ રાખજો કે કાયમી ચુંબક બનાવે છે. કોણ? નિકલ, ગેડોલિયમ, કોબાલ્ટ, આયરન, ક્રોમિયમ ડાયોક્સાઇડ. આ બધાની અંદર ડોમેઇનની રચના હોય. ડોમેઇન એટલે એમના અયુગ્મિત ઇલેક્ટ્રોન, એક એક પરમાણુમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો એ સંયોજકતા અયુગ્મિત ઇલેક્ટ્રોન એ બધા કેવા હોય? એક જ દિશામાં સમાંતર વિન્યાસિત હોય. તો સમાંતર અભિવિન્યાસિત રીતે ગોઠવાયેલા હોય એટલે કોઈ ચુંબકની અસર હેઠળ લઈ જાઓ એટલે એ બધા અભિવિન્યાસ એની તરફ આકર્ષિત થાય. એટલે પ્રબળતાથી આકર્ષિત થાય એટલે શું બનાવે?
કાયમી ચુંબકનું નિર્માણ કરે છે અને તાપમાનના વધારા સાથે આ નષ્ટ પામતા નથી. નેક્સ્ટ ત્રીજો ગુણધર્મ, સોરી આ ત્રીજો હતો, ચોથો ગુણધર્મ પ્રતિલોચુંબકત્વ. પ્રતિલોચુંબકત્વ ઇંગ્લિશમાં એને કહેવાય એન્ટી ફેરોમેગ્નેટિક કહેવાય છે. એન્ટી ફેરોમેગ્નેટિક. આનાથી વિપરીત હોય. આનાથી વિપરીત તો કોણ હોય? તો યાદ રાખો કે આની અંદર ઉદાહરણોમાં આવશે મેંગેનીઝ ડાયોક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ, Fe2O3, પછી છે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ Cr2O3, નિકલ ઓક્સાઇડ. આ બધા ઉદાહરણો એની અંદર આવશે. આ બધા કેવા બનાવશે? પ્રતિલોચ. એમાં ડોમેનની રચના આવી હોય છે કે એમની અંદર ડોમેનની રચનામાં શું જોવા મળશે? એક ઉપર તરફ વિન્યાસિત, બીજો નીચે, ઉપર નીચે ઉપર નીચે. એટલે શું થાય? ચુંબકીય બળની રેખાઓ નષ્ટ થાય. પહેલામાં બધી એક જ દિશામાં હતી એટલે ચુંબકીય બળની રેખાઓનું પ્રમાણ અતિશય વધે એટલે મેગ્નેટિક ફ્લક્સ વધી જાય એટલે ચુંબકીય જે ચાપ માત્રા છે એનું મૂલ્ય ઊંચું જાય. અહીંયા શું થાય? એક ઇલેક્ટ્રોન દ્વારા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય પણ બીજો ઇલેક્ટ્રોન શું કરે? એને નષ્ટ કરી દે એટલે ચુંબકીય ચાક માત્રાની બળ રેખાઓ નષ્ટ પામે એટલે શું કહેવાય? અભિવિન્યાસિત જે થાય એકબીજાને વિરુદ્ધ દિશામાં, એક ઉપર એક નીચે. એના કારણે એમની વચ્ચે કોઈ જાતનું એવું કોઈ ચુંબકીય ગુણધર્મ રહેતો નથી. એટલે આવા જે પદાર્થો છે એ કોઈ દિવસ કાયમી ચુંબક બનાવતા નથી હોતા. અને છેલ્લો પાંચમો ગુણધર્મ છે એનું નામ છે ફેરીમેગ્નેટિક. ફેરીમેગ્નેટિક. તો ફેરીમેગ્નેટિકમાં તો એમાં જે ઉદાહરણો છે એ ઉદાહરણો ખાસ હોય MCQ માટે યાદ રાખજો. તો ઉદાહરણોમાં છે તો એમાં મેગ્નેટાઇટ, બરાબર, તો એની ફોર્મ્યુલા છે Fe3O4, બરાબર. બીજો છે આયર્ન, ઝિંક ફેરાઇટ, તો Zn, Fe2O3 અને બીજો છે તો એને કહેવાય છે મેગ્નેશિયમ ફેરાઇટ. MgFe2O3, બરાબર. MgFe2O4. આ ત્રણ પદાર્થો કે ફેરીમેગ્નેટિક ગુણ ધરાવતા ત્રણ પદાર્થો કયા? મેગ્નેટાઇટ, ઝિંક ફેરાઇટ અને મેગ્નેશિયમ ફેરાઇટ, બરાબર. એની અંદર શું હોય છે કે એમના ડોમેનની રચના આ રીતે હોય છે કે બે ડોમેન સમાંતર હોય, ત્રીજો અસમાંતર, ફરી બે સમાંતર, ત્રીજો અસમાંતર, ફરી બે સમાંતર, ત્રીજો અસમાંતર. એટલે આમની ડોમેનની રચનામાં શું હોય? બે સમાંતર એટલે બે દ્વારા શું થાય? ચુંબકીય ક્ષેત્રની બળ રેખાઓ વધી જાય, ચુંબકીય ચાક માત્રા વધી જાય. પણ એક એની વિરુદ્ધ દિશામાં એટલે શું થાય? એનું નષ્ટ સંપૂર્ણ ના થાય, થોડુંક રહી જાય એટલે કે ચુંબકીય પ્રમાણ રહી જતું હોય છે. ફરી પાછા બે સમાંતર, એક અસમાંતર. એટલે શું થશે કે આવા જે પદાર્થો છે એ કાયમી ચુંબક ના બનાવ પણ ક્ષણિકભર માટે ચુંબકત્વનો ગુણધર્મ ઉત્પન્ન કરતા હોય છે, બરાબર. લાંબા ગાળે આ કાયમી ચુંબક બનાવતા નથી, બરાબર. તો ચુંબકીય ગુણધર્મો પ્રતિ, અણુ, ફેરોમેગ્નેટિક, એન્ટી ફેરોમેગ્નેટિક અને ફેરીમેગ્નેટિક, બરાબર. આ ત્રણ જે ચુંબકીય ગુણધર્મો છે એમાં તમારે આ આકૃતિ યાદ રાખવાની અને ઉદાહરણો ખાસ તમારે તૈયાર કરી દેવાના. તો
તો MCQ માટે ખાસ પૂછાય એવો પ્રશ્ન છે. તો અહીંયા ઘન અવસ્થા તમારું ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે નેક્સ્ટ પિરિયડની અંદર, કેમ કે તમારા 12 સાયન્સમાં એકમ કસોટી જે લેવાની છે એની અંદર પહેલું અને બીજું ચેપ્ટર છે, તો આપણે કાલથી બીજું ચેપ્ટરની સ્ટાર્ટ કરીશું નેક્સ્ટ ટાઈમ.